હું ધોરણ 10 માં ભણું છું. ધોરણ 10 માં સાયન્સ વિષય વિજ્ઞાન મારો છે. હું વિજ્ઞાનમાં એક આકૃતિ આવે છે માનવ મગજ વિશે, એના વિશે હું તમને જણાવવા માંગીશ. તમે ધ્યાનથી સાંભળજો. તમે જે આ ચિત્ર તમને જે દેખાય છે એ માનવ મગજનું છે. અહીં લખેલું છે આખું ચિત્ર જે છે એ માનવ મગજનું છે. માનવ મગજમાં અલગ અલગ ભાગ આવેલા છે, તમે જોઈ શકો છો. તેમાં પહેલું બૃહદ મસ્તિષ્ક છે. આ જે આટલો જે ભાગ છે એ બૃહદ મસ્તિષ્ક છે. બૃહદ મસ્તિષ્કમાં તમે વિચારવાની ક્ષમતા રાખો, યાદ રાખવાની ક્ષમતા તમે રાખી શકો. એ બધી ક્રિયા જે છે વિચારવાની છે, યાદ રાખવાની છે, એ બધી ક્રિયા બૃહદ મસ્તિષ્કમાં થાય છે. ત્યારબાદ આવે છે મસ્તક ખોપડી. આ જે મગજ છે એની ઉપર જે આ તમને દેખાય છે આ બોર્ડર, તેને આ ખોપડી કહે છે, મસ્તક ખોપડી, જે આખા મગજનું રક્ષા કરે છે જેથી કોઈ નુકસાન મગજને થાય નહીં. ત્યારબાદ આવે છે મધ્ય મગજ. આ જે તમને દેખાય છે મધ્ય મગજ છે. તેમાં કઈ ક્રિયા છે એ લખેલું છે. જો ખાઈએ છે, ચાલે છે, દોડીએ છે, વાત કરે છે, એ બધી ક્રિયા આમાં આવે છે. ચાલવું, દોડવું, વાત કરવી, બોલવું, એ બધી ક્રિયા મધ્ય મગજમાં આવે છે. ત્યારબાદ આવે છે કરોડરજ્જુ. પહેલું સ્તર મસ્તક ખોપડી આવે છે, બીજું સ્તર આવે છે કરોડરજ્જુ, જે સીધો મગજ અને કરોડરજ્જુની વચ્ચે કનેક્ટર હોય છે, જોઈન્ટ હોય છે. પછી આવે છે પશ્વ મગજ. પશ્વ મગજ જે છે એ આટલો ભાગ છે, આ ભાગ જેટલો છે પશ્વ મગજ છે. પશ્વ મગજમાં છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ છે જે આટલો ભાગ છે, હાઇપોથેલેમસ. ત્યારબાદ છે પિટ્યુટરી ગ્રંથિ. આ જે તમને દેખાય છે એને પિટ્યુટરી ગ્રંથિ કહેવાય છે, જે કોષ છે. પછી આવે છે પોન્સ, તેને કૌંસમાં પણ તેને કહેવાય છે સેતુ. ત્યારબાદ આવે છે લંબ મજા. આજે તમને આટલો ભાગ દેખાય છે એ લંબ મજા છે. ત્યારબાદ આવે છે અગ્ર મગજ. આટલો ભાગ જે તમને દેખાય છે આખો અગ્ર મગજ છે. અગ્ર મગજમાં શું થાય છે તો તમારે શ્રવણ ક્રિયા થાય છે, ઘ્રાણ ક્રિયા થાય છે, દ્રષ્ટિ ક્રિયા થાય છે. આ બધી જે ક્રિયા થાય છે એ અગ્ર મગજમાં થાય છે. તો તમને આના મગજમાં ખબર પડી ગઈ હશે. થેન્ક યુ.